आनंद महाराज के सब सत्संगी सुजान, पाको होय दृढ़ वर्तनो शिक्षापत्र प्रमाण। શિક્ષાપત્રીનો ભાગ 9મો। આ 116મો શ્લોક બરાબર, એ છેલ્લું પગથિયું છે। અને 31-32માં શ્લોકમાં બાદ આવી 31 કે 32માં કે થૂકવું નહીં અહીંયા, એ પહેલું પગથિયું। અને આ 116મો શ્લોક એ છેલ્લું પગથિયું। બોલો, નિજાત્માનમ બ્રહ્મ રૂપ। આવું પેલું પગથિયું છેલ્લું પગથિયું ગોતવા જાવ ને તો શાસ્ત્ર મળે કે ન મળે? હા, વચ્ચે તો બીજા પગથિયા આવવા જોઈએ પાછા આ બધાય। એટલું આ શિક્ષાપત્ર છેલ્લું કરી દીધું છો। હા, થોડ સૂક્ષ્મ કારણ દેહ રે, તેથી પર નિજ આત્મા જે હરે, તેમાં બ્રહ્મ ભાવ આણી રે, તેમાં બ્રહ્મ ભાવ આણી અતિ રે, કરો અહર્નિશ કૃષ્ણ ભક્તિ રે। રાત્રિ દિવસ ભક્તિ કરો તો બસ, હું આત્મા રૂપ છું, હું બ્રહ્મ રૂપ છું, હું તેજ રૂપ છું, હું ધામ રૂપ છું, હું શુદ્ધ છું, હું ચૈતન્ય છું, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું। પણ આ દેખાય છે દેહ, એ હું નથી। આ દેખાય છે દેહ, એ હું નથી। બસ, તો હું કોણ છું? હું ભગવાનનો ભક્ત છું, બ્રહ્મરૂપ છું, દાસ છું, તેજ રૂપ છું, ધામ રૂપ છું, બધું દેખાય। હવે આગળ 10મ સ્કંધ ભાગવત માય રે, તેનું કરો શ્રવણ સદાય રે। કાં તો વર્ષો વર્ષ વાર એક કરે, સાંભળો સહુક સહિત વિવેક રે। પંડિતે વાંચવો નિત્ય પ્યારે રે, નહીં તો વર્ષમાં એક વારે રે। વાંચો સાંભળો પૂરણ પ્રીતે રે, મારા આશ્રિત આદર સહિત રે। દસમનો પાઠ શુભ સ્થળે રે, કરવો નિજ સામર્થ્ય બળે રે। વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ જપી રે, અથવા જપ કરાવી ફળ લીજે રે। વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ જપી જે રે, અથવા જપ કરાવી ફળ લીજે રે। મનુષ્ય દેવથી આપત્તિ આવે રે, મનુષ્ય અથવા દેવથી, કોઈ દેવથી આપત્તિ આવે રે, અથવા રોગાદિ પીડા કહાવે રે, તેમાં પર પોતાનું રક્ષણ રે, શક્તિ ભર કરો તત્ક્ષણ રે। એમાં જતન થાય તે કીજે રે, પણ વર્તો નહીં બી રીતે બીજે રે। એક આચાર, બીજો વ્યવહાર રે, ત્રીજો પાપ ટાળવા વિચાર રે। તે તો દેશ કાળ વય દેખી રે, સામર્થ્ય દ્રવ્ય જાતિને પેખી રે। એટલાને જાણીમાં અનુસરવું રે, જેને જેમ ઘટે તેમ કરવું રે। હવે આગળ વાત આવી આમાં બધી। 10મ સ્કંદ વર્ષો વર્ષ અથવા નિત્ય પ્રત્યે ભાગવત, બરાબર, આ બધું નિત્ય પ્રત્યે વાંચવું સાંભળવું। હા, 10મ સ્કંદ ભાગવત માય, બરાબર। પંડિતે વાંચો નિત્ય પ્યારે, નહીં તો વર્ષમાં એક વારે। વાંચો સાંભળો પ્રીતે, મારા આશ્રિત આદર સહિત। 10મનો પાઠ શુભ સ્થળે, કરવો નિજ સામર્થ્યના બળે। વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ જપ। તમે વિષ્ણુ સહસ્ત્ર નામના જપ કરો છો? કંઈ નથી કરતા। પછી વર્ષો વર્ષ 10મ સ્કંદ વાંચો છો? આમાં છે ને હું મારી સમજણ કહું છું, એટલે કોઈ પછી આ કથા સાંભળીને આવું કેમ બોલ્યા, એ મારો અંગત વિચાર છે। એટલે હું અંગત વિચાર તો ગમે તે કરી શકું, તમારે એનો અમલ કરવો હોય તો કરો, ન કરવો તો કરી શકતો નથી, બરાબર। અને મારો અંગત વિચાર પછી મારો કલ્પેલો નથી, કોઈ મોટા એવા ભક્ત, મોટા મુક્ત એનો કલ્પેલો। 10મ સ્કંદ એટલે તમે પ્રથમ શ્રી હરિને રે, ચરણે શીશ નમાવો। 10 પદ છે ને, 10 પદ રોજ બોલી જાઓ એટલે 10મ સ્કંદ પાઠ કરમાં દરરોજ થઈ ગયો। સાચું? આવો પ્રશ્ન થાય? સાચું ખોટું એ તમે કરજો વિચાર, હું તમને ખાલી વાત કરી દઉં। 10મ સ્કંદમાં આવે છે શું એ કયો? ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રો આવે છે ને, બરાબર। હવે આ 10 પદ છે પ્રથમ શ્રી, એમાં શું આવે છે? એમાં શું આવે છે? લીલા ચરિત્રો જ આવે છે, એટલે એને લીલા ચિંતામણી કીધું છે।
કા એમ કે લીલા ચેષ્ટા બોલીએ, બરાબર. એટલે પ્રગટના ભક્ત માટે આ, પ્રગટના ભક્ત માટે આવડા પ્રત્યક્ષ અર્થ, પરોક્ષ અર્થ અને પ્રત્યક્ષ અર્થ. હા, એટલે મેં તમને ફોર્સ નથી પાડ્યો, મારી સમજણ. અને મને કોઈ ઉપરથી કોઈ મોટા ઉપર એટલે મારાથી મોટા કોઈ હોય સારા ભગવાનને પામી ગયેલા એવો મુક્ત કોઈ હોય એને આ કીધું, એ મેં તમને કીધું. કોણ છે ભક્ત એવા? તો એ હું તમને કહી દઉં કે માનદ સ્વામી ગોંડલ, મહંત સ્વામી કહેવાય. પેલા ભગત અહીં આવે છે નથી, નકીના શિષ્ય આવે છે જીભવાળા ભગત અહીં બેઠા હોય, માનદ સ્વામીના શિષ્ય. માનદ સ્વામી એટલે ભગવાનની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર એવા. અને એના શિષ્ય એક ગુંદાસરા ગામના મૂળજી ભગત, અને બીજા એક શિષ્ય ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈ કોણ? તો મંદિરમાં સેવા કરે છે, જગદીશભાઈ મકવાણા મંદિરમાં સેવા કરે છે. એના બાપુજી પિતાશ્રી એ માનસ સ્વામીના શિષ્ય, બરાબર. અને એ એમ કહેતા કે તમે પ્રથમ સિરીઝને પાસ કરો એટલે તમારે 10મા સ્કંદ થઈ જાય. એમાં આ જે દુધાળા ગુંદાસરાવાળા મૂળજી ભગત એ અષાઢ સુધી દશમને દિવસે ગુરુકુળ રાજપુત હતા અને નિયમ લેવાના ચાતુર્માસના. એટલે મેં એવું નિયમ લીધું કે 10મા સ્કંદનો પાઠ કરવો 4 મહિનામાં એક વખત. પછી સભા છૂટીને પછી આવ્યા સંત નિવાસમાં, આશ્રમમાં. એટલે કે સામે તમે 4 મહિનામાં એક જ વખત પાઠ કરશો? આ એક તો ગમે ને કે આમાં તો રોજ પાઠ કરી શકીએ. તમે રોજ પાઠ કરો છો 10મા સ્કંદનો? એ કે હા, અમે રોજ કરી શકીએ. એટલે મને નવાઈ લાગી, રોજ પાઠ કરતા હોય. એ કે અત્યારે પાઠ કરીને આવ્યા, અત્યારે ક્યારે કર્યો? આગળ કર્યો કે પ્રથમ શ્રી હરિને રે ચરણે શેષનામ આવું, આ મને કીધું ને. એ કે આપણે આ 10મા સ્કંદ પાઠ થઈ જાય ત્યાં. એ ભગત એટલે ખરેખર સ્થિતિવાળા ભગત. એટલે મને એની વાત ગળે ઉતરી ગઈ. જો આમાં લીલા ચરિત્ર, મેં લીલા ચરિત્રો છે. આ પ્રગટનો અર્થ મેં તમને બતાવ્યો, બરાબર. પછી આવ્યો બીજો અર્થ હતો. આનો બીજો અર્થ 10મા સ્કંદનો. તમે ભક્ત ચિંતામણી વર્ષમાં એક વખત વાંચી લ્યો અને તમારે 10મા સ્કંદનો પાઠ થઈ ગયો. ભક્ત ચિંતામણીઓ પ્રગટના ઉપાસકને પ્રગટના ચરિત્રો પ્યારા, પ્રગટના ઉપાસકને પ્રગટના ચરિત્રો પ્યારા. બસ જો. પછી મેં એવું નથી તમને કીધું કે તમે 10મા સ્કંદ કે ભાગવત વાંચતા નહીં, આવું હું બોલ્યો નથી. તમને પ્યાર હોય તો તમે વાંચજો, એમાં મારી ના નથી. સમય હોય તો વાંચજો, એમાં મારી ના નથી. પણ પ્રગટનો અર્થ અહીંયા આ ભક્ત ચિંતામણી અને પ્રથમ શ્રેણીનો. હા છે જો. એટલે 10મા સ્કંદ તમારે વાંચવું હોય શું છે આવશે તો ના, આપણે કંઈ ના પડતા. પછી આવ્યું વિષ્ણુ સહસ્ત્ર નામ. કેના નામ છે? કેના નામ? વિષ્ણુ સહસ્ત્રમાં કોનું નામ આવે? વિષ્ણુ ભગવાનના 1000, બરાબર. 1000 1000 આવશે તો મેં તો છે રોજ વાંચો તો તમારી ભલી થાય. હા, એને બદલે તમે જનમંગલ 108 પાઠ કરી લો પૂરા, એટલે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ થઈ જાય. જો હું તમને વાત પૂરી કરું. સત્સંગી જીવનના 5 પ્રકરણ. કેટલા? 5 પ્રકરણ. એ તમે રોજ ન વાંચી શકો. 5 આખું સત્સંગી જીવન રોજ વાંચી શકો. એટલે સતાનંદ સામે શું કર્યું? 1000 નામનું સર્વમંગળ સ્તોત્ર બનાવ્યું. 1000 નામનું, 1000 નામનું, બરાબર. એમાં 1000 નામ છે, 1008 નથી. હા, તો બસ 1000 નામનું સ્તોત્ર બનાવ્યું. હવે એમાં પછી શું કળિયુગમાં આવરદાન ટાઈમ ને બધું હોય બધું, એટલે કોઈ આખું એ સર્વમંગળ બોલી શકે ન બોલી શકે, પાઠ કરી શકે ન કરી શકે. એટલે એમાં પણ ટૂંકું કર્યું 108 જનમંગળ. દશાવૃત્યા પ્રતિદિન મસ્યા ભીષ્ટમ સુખમ ભવેત ગૃહે ભીષ ત્યાગી બી ચાપી પઠન નિયમ વિદમ થતા. 108 પાઠ મંત્ર. અને દરરોજ અભિષ્ટ ફળ જોતું હોય
તો અનાજજીમાં પહેલા દરરોજ તમે 10 પાઠ કરો, અવૃત 10 વખત બોલી જાઓ, અને અનાજજીમાં પહેલા સવારમાં, અને આખો દિવસ કરો હોય તો તમારે અનાજ ન જવું, ફરાળ કરો એકાદશી દિવસ, બરાબર? તો તમારે ઇષ્ટ ફળ મળે છે એવું કીધું, બરાબર? એટલે હજી હું તમને કહું, તમે વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ કરજો, હું ના નથી પાડતો, પણ પ્રગટના ઉપાસકને આ પ્રગટ મંત્રો છે ને એ પ્યારા, બસ. હાવ ટૂંકું કરી દીધું. હવે આટલો જ કેટલો, ઓલા ભાઈ છે ને એક કોકને પાસે રૂપિયા લીધા હતા 5000 રૂસીના, હું માપમાં બોલ્યો, આમ તો 50 લીધા, 5 રાખો ને માપે કહેવાય. તો પછી કે ભાઈ આપી દઈશ, આપી જાઓ, કે માગ્યા કરે ઓલા ભાઈ કે આપી દઈશ કરતા કરે, પછી એમ છે આપશે નહીં, પછી એમ કહ્યું 3000 આપી દો, કે આપી દઈશ, કે પછી એમથી કે 3 નહીં આપે, એમ કરીને 2 આપી દે ને એટલે આપણું કામ પૂરું થઈ જાય. કે હાવ નહીં આપે તો 2 તો શું ખોટા, એટલે કે આપી દઈશ કે 2 આપી દઈશ, કે એમ કરતા ઓલો કે કેમ કે 1000 આપી દે. એટલે પણ હું તમને કહું આપી દઈશ, કે પણ હવે આપી દે ને, આપી દઈશ. ઓલા કે 500 આપ, કે તો એ કે આપી દઈશ. પછી કે 100 આપ, કે એટલે આપી દઈશ. કે પછી કે ભાઈ મારા ચોપડામાં છે ને હું લીટા તાનું એક મુઠ્ઠી જુવાર મૂકી દે ને એટલે મારા ચોપડાનું ખાતું પૂરું થઈ, કે આપી દઈશ. કે તું કે લ્યો, જુવાર આવી મુઠ્ઠી એક, તો કે આપી દઈશ. કે મારા 500 રૂપિયા બીજી જગ્યાએ ઉછીને લઈ આવીને આપી જ દે, બરાબર? તો કે આપી દઈશ. શું કરવું હવે, કેવો તે આપણે આ સ્વામિનારાયણ ભગવાન આવું કર્યું, 5 પ્રકરણમાંથી 1000 નામ કર્યા, 1000માંથી પછી 100 કર્યા, 100 તો આપી દઈશ. એટલે 108 મંત્રો કર્યા. હવે જપો તો ખરા તમે, તો કે એક વખત તો જપો, કે હા. એટલે કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણ ઓહો જેટલું આટલું સ્વામિનારાયણ ભગવાન જેટલું સોંગું કર્યું છે ને એટલું દુનિયામાં કોઈ સોંગું કલ્યાણ નથી કર્યું. હા, ખોટું હોય તો તમારે કહેવાનું છૂટી છો કે સામે તમે શું આટા આપણને ગપ્પા જીકા કરો, તમે કહી દેવું, મને હરવેથી કહી દેવું, બધા વચ્ચે નો કાંઈ કાનમાં કહી દેજો. પણ આ તો ભાઈ કાંઈ જાણ્યું છે માણ્યું છે નહીં, તમને બધું કહું છું, સમજે ને? એ મનુષ્ય દેવથી આપત્તિ આવે અથવા રોગાદી પીડા કહાવે, એમાં પર પોતાનું રક્ષણ રે, શક્તિ ભર કરો તો તક્ષણ એમાં જતન થાય કે કીજે રે, પણ વર્તો નહીં રીતે બીજે. એક આચાર, બીજો વ્યવહાર, અને ત્રીજું પ્રાયશ્ચિત. દેશ કાળ અને વય ઉંમર એટલાને અનુસારે કરવાના. દેશ કાળ કેવા છે, બરાબર? પછી આપણી સામર્થ્ય કેવી છે, એમ કે ભાઈ કંઈક આવું પાપ થઈ ગયું છે, અને કે ને મારે કેવું આમાં કોઈ દેખાતું નથી, બરાબર? આવું ડુબલી પટલી હોય અને કે કરી નાખો 2 ઉપવાસ, હાલો ઓલું મરી જાય. 2 ઉપવાસ ન કરી શકે હાવ, તો એને પછી 2 ઉપવાસ ન કરે, તમે કરો 15 માળા કરી નાખો, એમ કહી દેવાય પછી વ્યક્તિ. હા, એટલે અવસ્થા, વ્યવહાર, બરાબર, સામર્થ્ય, દ્રવ્ય એ પ્રમાણે કરવાનું. મત અમારો વિશિષ્ટા દ્વૈતરે, ધામ ગોલક પ્યારો ભૂમિ તરે, કૃષ્ણ સેવો બ્રહ્મ રૂપ થઈ રે, મુક્તિ એ માની બીજી નહીં રે. અમને વિશિષ્ટા દ્વૈત મત અમારો છે, અને અમને પ્યારો એવું ગોલક ધામ છે. બરાબર, ગોલક ધામ ને પ્યારું છે મારા ત્યાં. હા, કૃષ્ણ સેવો બ્રહ્મરૂપ થઈ, મુક્તિ એ જ માની બીજી નહીં. પ્રથમ ધર્મ કયા અમે જે, સૌ જનને સાધારણ તે, મારા આશ્રિત ત્યાગી અને ગૃહસ્થ ભાઈ સત્સંગી સમસ્ત, હા બધાય પ્રત્યે કહ્યા ધર્મ સૌના સામાન્ય, પાડો સરખા થઈ સાવધાન. હવે વિશેષ ધર્મ જે કહું જુદા જુદા કરી તે ડ્રાઈવર છે, એને પેલા કેવું સાવધાન રહેવું જોઈએ ડ્રાઈવરને, બરાબર? ડ્રાઈવર કોણ છે જો આવશે? ધર્મવંચી આચાર્ય પુનિતા રે, તેની પત્નીઓ બંને પતિવ્રતા રે. વિશેષ ધર્મ આખ્ય છે એના, બરાબર? પેલા વેલા એના ધર્મ લીધા. હા, તેના ધર્મ કહું છું વિશેષ રે, અથ ઇતિ પર્યંત અશેષ રે. મોટા નાના 2 ભાઈ અમારા રે, તેના સુત સુંદર બેવું સારા રે. અવધ પ્રસાદ અને રઘુવીર રે, તમે સાંભળો બેવું સુધી રે. સાંભળી 2 ભાઈ એના દીકરા તમે સાંભળો 2 ભાઈ કે. હા, રઘુવીર અને અયોધ્યા પ્રસાદ તમે સાંભળો, ભગવાન સ્વામિનારાયણ એમને કહે છે એને. હા, નિજ સંબંધ વિના બાઈઓ તેને રે, મંત્ર ઉપદેશ ન દેવો. તમારે સ્ત્રીઓને મંત્ર ઉપદેશ દેવો નહીં, સ્ત્રીઓને દેશે તમારા ધર્મ કરતા. વળી ન આડવું કોઈ દન, પરસ્ત્રીને તમે આડવું નહીં, તેનું બોલવું પણ નહીં વદન.
કોઈ ઉપર ન રહેવું ક્રૂર, ન રાખવી થાપણ જરૂર. કોઈ વિશે ક્રૂર પણ ન કરવું, થાપણ પણ તમે રાખવી નહીં. પછી આ થાપણ કે લાવો ત્યાં દાવડું થઈ ગયું, શું કરું? પછી ખોટો આરોપ આવે થાપણ રાખે તો. હા, કોઈના વ્યવહારમાં જમાનગીરી ન કરવી, ન થવું સાંભળો બુદ્ધિવાન. પડે આપતકાળ જો તમારે ભિક્ષા માગી ખાવું તે વારે. આપતકાળ પડે અત્યારે દેશકાળ હારા છે, આ તો ભવિષ્યની વાત છે. કેવો દેશકાળ આવી પડે શું કરવું? તો કાંઈ ન હોય તો ભિક્ષા માગી શકો તમે, બસ. હા, તમને છૂટી છે, અમારી છૂટી ભિક્ષાની, તમારી છૂટી, બસ. એમાં હા, એમાં આપતકાળ ઉતરવું રહે, પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. હા, કરજ નહીં કરવું. શિષ્યો આપ્યું ધર્મ અર્થ અન્ન, તેને વેચવું નહીં કોઈ ધન. હા, થાય જીર્ણ તો તે દેવું, નવું લેવું, તે તો અન્ન વેચ્યું ન કેવું. ભાદ્ર સુધી તિથિ ચતુર્થી, તે ગણપતિ પૂજા પ્રેમથી. આસો વધી 14 આવે, તેથી પૂજો હનુમાનને ભાવે. હમણાં આવશે આસો સુધી ભાવે. વળી સત્સંગી મારા આશ્રિત, તેના ધર્મ રખાવવા હિત, તેના ગુરુ પદે થાપ્યા સૌ દેવને, આપો કૃષ્ણને દીક્ષા તેવુંને. હા, તે મારા આશ્રિત જે કહેવાય રે, રાખો આપ આપણા ધર્મ માય. માનો સંતને કરી ઉલ્લાસ, કરો સતશાસ્ત્રનો અભ્યાસ. જો હજી છે પણ રાત બદલે છે ના. 160 કડી પૂરી થઈ, તો આ કથા અત્યારે પૂરી કરું છું. સ્વામિનારાયણ ભગવાનની જય.